રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાશિવરાત્રિ 2026 ભક્તિ, શક્તિ અને મહાત્મ સુધીનો મહાપર્વ. નમસ્કાર. ભક્તિ વેદિકાના તમામ શ્રદ્ધાળુ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે આકાશમાં તારાઓની શીતળતા હોય અને હૃદયમાં શ્રી મહાદેવ ભોલેનાથના નામનો ગુંજારવ હોય, ત્યારે સમજવું કે દેવાધિદેવ મહાદેવની કૃપા વરસી રહી છે. વર્ષ 2026માં 15 ફેબ્રુઆરી રવિવારના પવિત્ર દિવસે આપણે સૌ મહાશિવરાત્રિનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ. આ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પણ આપણા આત્માને પરમાત્મા સાથે જોડવાની એક સુવર્ણ તક રહેલી છે. આજે આપણે જાણીશું આ દિવસનું મહાત્મય, વિધિ અને તેની પાછળ છુપાયેલ આધ્યાત્મિક રહસ્યો. શિવ શક્તિના મિલનનો ઉત્સવ એટલે મહાશિવરાત્રિ. શિવની મહાન રાત્રિ. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે બ્રહ્માંડના સંચાલક ભગવાન શિવ અને આદ્ય શક્તિ માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ મિલન એ પુરુષ અને પ્રકૃતિના એકાકાર થવાનું પ્રતીક રહેલું છે. શાસ્ત્રો કહે છે કે આ દિવસે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે મનુષ્યની અંદરની ઉર્જા કુદરતી રીતે ઉપરની તરફ ગતિ કરે છે. તેથી જ આ રાત્રે જાગરણ અને સીધા ટટ્ટાર બેસીને કરેલું ધ્યાન અનેક ગણું ફળ આપે છે. પૌરાણિક કથા. કરુણાના દેવ નીલકંઠ શ્રી મહાદેવ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી નીકળેલા ઝેરી હળાહળ વિષથી દેવો અને દાનવો ફફડી ઉઠ્યા હતા. આખું વિશ્વ વિનાશના આરે હતું ત્યારે કરુણા સાગર મહાદેવે તે વિષને ગટગટાવી દીધું, પરંતુ તેને પેટમાં ઉતારવાને બદલે કંઠમાં રોકી રાખ્યું, જેનાથી તેમનો કંઠ નીલો પડી ગયો અને તેઓ નીલકંઠ કહેવાયા. મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે જેમ શિવે ઝેર પીને અમૃત વહેંચ્યું, તેમ આપણે પણ આપણા જીવનના ક્રોધ, ઈર્ષા અને નકારાત્મકતાના ઝેરને પી જઈને સમાજમાં પ્રેમનું અમૃત વહેંચવું જોઈએ. શિવ પૂજનની પવિત્ર રીત તેમજ વિધિ. શ્રી ભોલેનાથ તો ભાવનાના ભૂખ્યા છે, પણ જો શાસ્ત્રોક્ત રીતે પૂજન થાય તો મન વધુ એકાગ્ર બને છે. અભિષેક. શિવલિંગ પર દૂધ, મધ, ઘી અને ગંગાજળનો અભિષેક કરવાથી આત્મિક શાંતિ જરૂરથી મળે છે. બિલ્વી પત્રનું મહત્વ. ત્રિદલમ ત્રિગુણાકારમ. 3 પાનવાળું બિલીપત્ર ભગવાન શ્રીના 3 નેત્રો અને 3 ગુણો સત્વ, રજસ તેમજ તમસ ને અર્પણ કરવાનું પ્રતીક રહેલું છે. મંત્ર શક્તિ. આખો દિવસ મનમાં ઓમ નમઃ શિવાય ના પંચાક્ષરી મંત્રનો અખંડ જાપ કરવો. રાત્રિ જાગરણ. શિવરાત્રિની 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. રાત્રે જાગીને ભજન કીર્તન કરવાથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. આધ્યાત્મિક પાસું. વિનાશમાં જ સર્જન છે. મહાદેવ લયના દેવ છે. તેઓ જૂનું અને નકામું નષ્ટ કરે છે, જેથી નવું સર્જન થઈ શકે. આ મહાશિવરાત્રિ પર આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા અહંકારનો ત્યાગ કરીશું. મન, વાણી અને કર્મમાં શુદ્ધતા લાવીશું. કઠિન પરિસ્થિતિમાં પણ સંયમ રાખીને સ્થિત પ્રજ્ઞ રહીશું. પ્રિય દર્શક મિત્રો, સમાપન સંદેશ.
તો મિત્રો આવો આ 15 ફેબ્રુઆરીએ આપણે સૌ ભોલેનાથની ભક્તિમાં લીન થઈ જઈએ. ભલે તમે મંદિરે જઈ શકો કે નહીં, પણ તમારા હૃદયના મંદિરમાં શિવને જરૂર બિરાજમાન કરાવજો. ભગવાન ભોલેનાથ આપ સૌના પરિવાર પર સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ વરસાવે તેવી હૃદયથી પ્રાર્થના. જો તમને આ માહિતી ગમી હોય તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોને અન્ય શિવ ભક્તો સુધી શેર પણ કરજો. ભોલે હર હર મહાદેવ. જય ભોલેનાથ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.